શું તમે પીએફ ખાતા ધારક છો તો તમને મળી શકે છે મોટી ખુશખબર। સરકાર પીએફ એકાઉન્ટ હોલ્ડર્સને નવા વર્ષમાં નવી સુવિધા આપી શકે છે। કેન્દ્રીય શ્રમ મંત્રી અને ભારતીય રિઝર્વ બેંક અને અન્ય બેંકો સાથે ઈપીએફઓ સભ્યોને એક નવી સુવિધા આપવા પર ચર્ચા ચાલુ છે। એ ચર્ચા શું છે તે જોઈએ। હકીકતમાં ઈપીએફઓ કર્મચારીને સારી સેવા આપવા માટે પોતાને અપગ્રેડ કરી રહી છે। આ બાદ સભ્યોને એટીએમથી પીએફના પૈસા ઉપાડવા જેવી સુવિધા આપવામાં આવી શકે છે। રિપોર્ટમાં એક અધિકારીએ જણાવ્યું છે કે જાન્યુઆરી 2025 સુધી ઈપીએફઓ ખાતાના એટીએમ કાર્ડથી લિંક કરવા જેવી સુવિધાઓ આપવામાં આવી શકે છે। આ સિવાય પણ વિથડ્રોલને સરળ બનાવવા માટે અમુક સુવિધા શરૂ કરી શકે છે। જી હા, કદાચ આવનારા સમયમાં તમે પીએફના પૈસા એટીએમથી ઉપાડી શકશો। અત્યારે શું છે વ્યવસ્થા તે પણ જોઈ લઈએ। વર્તમાન વ્યવસ્થા હેઠળ માત્ર ક્લેમના ઓટો સેટલમેન્ટના મામલામાં જ પૈસા સીધા ગ્રાહકના બેંક એકાઉન્ટમાં જાય છે, જે બાદ તેને ઉપાડી શકે છે। તો હવે શ્રમ મંત્રાલયે ઈ વોલેટનો પ્રસ્તાવ આપ્યો છે અને તેના પર પણ વિચાર ચાલુ છે। સરકારની આ સેવાઓને શરૂ કરવા માટે આરબીઆઈ અને બેંકો સાથે ચર્ચા ચાલુ છે। એવું માનવામાં આવે છે કે આ સુવિધા આવતા વર્ષે જૂનથી શરૂ થઈ શકે છે, પરંતુ એના દ્વારા માત્ર એક નિશ્ચિત રકમ જ ઉપાડી શકાશે। આનો અર્થ એ થશે કે કર્મચારી કટોકટી માટે પૈસા ઉપાડી શકશે, પરંતુ નિવૃત્તિ પછી પણ ખાતામાં પૂરતી રકમ રહેશે। કર્મચારીઓ પેન્શન યોજનામાં પણ યોગદાન વધારી શકશે। કેન્દ્ર સરકારે પેન્શન સ્કીમમાં ફેરફાર માટે પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે। આ હેઠળ કર્મચારીઓ પણ હાલમાં લાગુ 8.33% યોગદાનમાં વધારો કરી શકશે। એમ્પ્લોયર યોગદાનમાં કોઈ ફેરફાર થશે નહીં, તેણે કર્મચારીના પગારના પ્રમાણમાં આ ચૂકવણી કરવી પડશે। તો કર્મચારી કોઈ પણ સમયે યોગદાન અને પેન્શન ફંડને ટોપઅપ કરવાની સુવિધા મેળવી શકશે। કર્મચારીને પીએફ સુવિધાઓથી વાકેફ કરવા માટે પોર્ટલને વધુ ઇન્ટરેક્ટિવ બનાવવામાં આવશે। હવે ઈપીએફઓ 1.0ની વાત કરીએ તો એકાઉન્ટ્સ મેન્યુઅલી જાળવવામાં આવતા હતા અને અરજી અને ઉપાડ પેપર પ્રક્રિયા દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે હવે ઈપીએફઓ 2.0 પર નજર કરીએ તો તે હવે ડિજિટલ થઈ ગયું છે। ઓનલાઈન પોર્ટલ સુવિધા મળતી હોય છે, તો કર્મચારીને યુનિવર્સલ એકાઉન્ટ નંબર પણ મળ્યો છે। હવે તમને એવું થતું હશે કે ઈપીએફઓ વિથડ્રોલ કાર્ડ કેવું હશે। ઈપીએફઓ કાર્ડ ડેબિટ કાર્ડ જેવું જ હશે। આ કાર્ડનો ઉપયોગ કરીને બેંક ડેબિટની જેમ એટીએમમાં ઈપીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે। ઈપીએફઓ 3.0ના નવા ફેરફારો સાથે જરૂરિયાતના સમયે કર્મચારીને તાત્કાલિક નાણાં મેળવવા અને નિવૃત્તિ માટે સુરક્ષિત રકમ મેળવવા વચ્ચે સંતુલન બનાવી શકાય છે। જાન્યુઆરી 2025થી પીએફના પૈસા એટીએમથી ઉપાડવાની સુવિધા શરૂ થઈ શકે છે। જણાવી દઈએ કે ઈપીએફઓએ આ વર્ષે ઓક્ટોબરમાં 13.41 લાખ નવા સભ્યો જોડ્યા છે। શ્રમ મંત્રાલયનું કહેવું છે કે આ રોજગારની તકોમાં વૃદ્ધિ અને કર્મચારી લાભમાં વધારે જાગૃતતા દર્શાવે છે।